લોકો આમ ટૂંકમાં તમારે વાવેતર કરે ને સરગવાનું અમારે ક્યાંક ભાગ્ય એકાદો હોય કોક ના ખેતર ના હેઠે એવી રીતે હોય એ સાઈડ ગુવાર પેલા તમારો ગુવારો હતો ને એમ ટૂંકમાં હા આ તમારે કેટલા વીઘાનો હરે ગયું 5 વીઘાનો હા 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 એ ઓલા ભાઈ કહેતા હતા કે અમને ટૂંકમાં પછી આ બધું ભેગું વેચાણાથી કરીએ એ સારું તમે એ કઈ પણ એમાં ટૂંકમાં શાકભાજીનું વાવેતર કરતા હોય કા હા ભીંડા ને એવું તે કરે ભીખા પપ્પાનો ફોન હોય ને મને કહેતા જ હોય કે આ મારો દીકરો આ આવ્યો આપણે આ વાવેતર આમ તે બધું મને જાણ કરે એટલે મેં કીધું ખબર નહીં કઈ વાડીએ જાય કઈ જાય સપનું પૂરું થઈ ગયું આ વખતે ભગવાન મારે બહુ સાંભળી લીધી અરે વીર માંગડા વાળે ક્યારથી જાવું તું આજ મારું એમ ટૂંકમાં ઈચ્છા પૂરી થઈ કોઈ દિવસ નહીં આ ભાણવડ સુધી આવી હતી તોય વીર માંગડા વાળા નથી ગઈ કેમ કે મેળું જ નતું થાય ને અમારી પાસે થોડોક સમયનો અભાવ હતો હા એ તો પણ મને એમ હેરાન કરવા મેં કીધું ક્યાં હેરાન કરું એમ કઈ કીધું નતું હા આખી ફેરાઈ જાય તમારું પાણીનું હમ કા એમ પાણી અમારે ખૂટે ને ઉનાળામાં વાંધો ન આવે ને તમારે બોર ને આ વાવ ને કાઢિયા કર્યા છે ધોવાઈ ન જાય ને હું કાઢિયા કર્યા છે હા એટલે એમ તો થાય ને એનાથી આપણે વરસાદ આવે ને તો ધોવાઈ ન જાય હા હા પાણી વાળે ને પાણી આવે છે બધું આમ પાણી આવે તો બહુ કાંઈ થાય અમારે એટલે છે ને આ પારે હા ને આ સાઈડ તમારે આમ પાછું પાણી નો હમું પણ વરસાદમાં થોડુંક ધાંધિયા થતા ને આ બધું એટલે એ તમે ઓલો ના ડેલો સઈડા હા ત્યાં જ પાણી આવે પછી આમ જઈ ના હગીએ પાણી થાય તો અહીંયા જવાય છે હમણાં તો ગાર હોય છે હવે સરગવામાં તો પાણી ભર્યું ને હા આ તો જો નાની નાની હિમ છે આપણા જેવડી હિમ થાય એવડી મોટી થાય એમ તો તમારે વચમાં ક્યાંક પણ ગારો છે ને જવાય એમ પણ તોય આમ અમારે એટલી મોટી હિંગ ન થાય આજો હિંગ ભાઈ એવડી મોટી અમારે વધીને કેટલી થાય ખબર આ હા બસ અમારે એટલી જ હોય હા અમારે એક હાથ જેટલી જ હોય અમારી વચમાં ગારો હોય નકર તાલી જાય તો આખું ભરાઈ જાય અત્યારે તો તમારા હરેગવામ કેટલો ટાઈમમાં ટૂંકમાં થઈ જાય ને આ તમે ક્યારે વાયો તો ક્યારે હા ટૂંકમાં આને આ ઉઝરતા વરહદી તો લાગે કા હા એ તો હે હો અમારે હા કટકણો હોય ને બહુ હા અમારે બસ આવ નાની હિંગો હોય કટકણો બહુ એના વાવાઝોડું નતું હા તો હે ને પડી બહુ ગયો તો એટલે જો આખાઈમાં નથી આવ્યું અડધામાં જ આવ્યું છે ઉભો કર્યો એટલે એને આમ કષ્ટી થાય ને જરાક આમ હા થોડુંક હવે આવશે હવે પાછો વાઈશું ને હેરખોથી હા એકાદા છોડવું હે ને નાખી દેવું એટલે બી થઈ જાય ને ઘરનું એટલે વાંધો ન આવે આનું તમે આ ઘરનું જ બી કરો ને પછી પાછા આવતા વર્ષે આ જ વાહો વેસાતું લીધું હા આમ નામ રહે હવે પછી હારો હે ને બાકી જેમાં નથી આવ્યો ને હા એ જાવ તો અમુક અમુક હિંગુ બહુ મોટી હે ને એમે સારું છે આપણે જેવડી છે હિંગુ પડે ગારો હે નખત આગળ દે આગળ હા એ તો કઈ વાંધો નહીં આપણે ગારાવાળા થઈ જાવ આઈ દેખાય નહીં અમુક અમુક અરે આ દેખાય આ ઘણી મોટી જ કહેવાય અમારે એવડી થાય ને અહીંયા જરાય ન થાય એવી કોઈ જોવાય ન મળે ભાગ્યે કદી કદાચ ગારામાં જા બહુ ગારો નથી હા આ ભાઈ બહુ મોટી હિંગ આનાથી હજી મોટી હોય છે કે હા આ તો હજી છે ને અમારે બહુ નથી નકર આમાં છે ને વચમાં નીકળાય ને એવો થઈ જાય બહુ હા ટૂંકમાં આમાં ઘાટો બહુ આખું બધું મને તો હજી વિશ્વાસ નથી આવતો કે હું અહીં પૂગી ગઈ ક્યારથી 3 વર્ષથી વાત હતી આજ આવી કાલ આવી આજ આવી
મારા બાપા ઓફ થઈ ગયા ને, બાકી બાપા ને મને આવું હતું. હા ભીખા બાબાને કીધી, ભીખા બાબા કે તારા બાપા હાટું ઓલી લાકડી ને બધું મોકલાવું. મેં કીધું નહીં નહીં કેતા હોય, ફોન આવે ને એટલે હા. મેં કીધું ઈ રાખ્યા છે મેં ગેડા છે ભરેલા. હા આપણે ત્રાંબાની થાળી હોય ને હા પિત્તળની, એના ઓલા કરેલા છે ગેડા મઢાવેલા. મોટી હિંગો તમે ગોતો હિંગ પડશે હવે. નહીં નહીં વાંધો નહીં. તો આમાં ખબર પડી જ જાય ઘણી. તમારે એમાં એ વાવેતર સારું હોય એમ, પાણીના લીધે હે ને તમને એમ ઉત્પાદન સારું મળી રહે. જો આ બધા એમ પછી કાઢી નાખશું. આમાં હજી બહુ હા આમાં કઈ એટલું આવી નથી એટલે હા. ઈ પછી એક આ પણ એવો જ છે. આખું જો આમ ફેલાઈ દે આમાં પછી જાય ન હજી. હા આનું ધ્યાન રાખવું પડે. આ જો વજન થઈ જાય ને તો આ નમી જાય. હા આખી આખી આ દાડ નમી ગઈ. નમી થઈ જાય. એ તો છે. વજન થઈ ગયું તમે. હજી તો આવી છે જાડી થાય પછી આમાં કેટલો પણ આમાં હિંગુ કેટલી છે જો ને એટલે નમી ગઈ. આખાઈમાં આવી ગઈ જો. આ આખો હરેગો નમવાયો. અહીંથી નમી ગયો, ઓલી પરથી નમી ગયો. આમાં થોડી છે તોય નમી ગયો. હા આ એમ થઈ ગયું. આમાં પણ બહુ હિંગુ હોય. મને તો આમ હરેકવાની હિંગ ઓછું ભાવે, બાકી અમુક અમુક ને બહુ ભાવતી હોય. બહુ ભાવે. જો આ કેવડી હા એ કેવડી મોટી હિંગ. આવી ગઈ ને. હા હજી તો વધે આમાં થાય એટલે જો આ બધી મોટી મોટી છે આમાં બધી. હા બહુ સારું આપણે વાળ માટે ને સેહત માટે હરેગો. અમારે બધાને બહુ ભાવે. હા એ સારું. હવે તો અમારે હા ને અમારે ઘરનો છે ને તો અમને વેત ન થાવ તો ખાવાના. મામા ત્યાં હતા ને તે 2-3 હિંગો આવે ને તો એમ ખાઈ લે. એવું જ થાય હો. એમ ઘરનું હોય ને તો આપણે હા એમ થાય ખેતર ની હેઠે હોય ને તો એમ થાય કે કર્યું એમાં પછી ના ભેગું થાય. પાણી પાણી ને તો ગારો છે. હા લીલું છે ને એટલે પાછો હજી હમણાં જ પાયું એટલે હુકાઈ નહીં પાછો. આ શું આમાં હુકાતા વાર લાગે. હા એટલે જે ટપક પાઈ એટલે ગારો નહીં થાય. હા હા